નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો તો આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ તાલુકામાં 3 પાટિયા અમે કૃષિ ક્રાંતિ મેળામાં આવી ગયા છીએ અને ફાઇનલી આપણે ખેડૂતને બધાને બતાવવાનું છે કે અંદર આપણે ખેડૂત માટે અને પશુપાલક માટે અને ડેરી ઉદ્યોગ માટે કઈ કઈ વસ્તુ છે જોવાલાયક અને લેવા જેવી. આપણે એ બધાને વિઝિટ કરશું અને આ વિડીયોની અંદર તમે જોતા રહેજો. જો ને પાછળ છે કૃષિ ક્રાંતિ અને આપણે ખેડૂતને બીજું શું જોતું હોય તો હાલો આગળ મળીએ. અહીંયા આવ્યા ભેગા સીધા રોટાવેટરની દર્શન દીધા. કઈ કંપનીની છે એ આપણે કંઈ શોખપેટ કરવાની નથી. રોટાવેટર બધા હાકે છે ને કઈ કંપની સારી આવે તમને ખબર જ હશે. આનાથી આગળ જઈ આપણા ગામમાં જે વસ્તુ નથી ને એવી વસ્તુ એક જોવા જેવી છે. તો તમે જોવી મોટી બધી ગયણી છે એટલે આને હવે નામ તો શું કહેવાતું હોય આપણે પહેલી વખત જોયું. આ ફર્ટિલાઇઝર નાખવાનું છે, સુપર નાખવાનું. તમારે આની અંદર ખાતર નાખી અને ટ્રેક્ટરમાં મારો ને ફરે જો બહાથી બોલાવવા મને. આ તમે ઘણાના યુટ્યુબ ચેનલમાં જોયું હશે કે આ ફર્ટિલાઇઝર ખેતરમાં છાંટવા માટે કોરા ખેતરમાં વળી તમે ક્યાં ગેડા ઉભા હોય જાવ નહીં. આ આપણા કામનું છે. જે આપણું કેપ્ટન ટ્રેક્ટર છે ને એમાં મિની રોટાવેટર સારું હાલીએ અને મસ્તીનું રૂપારું એવું છે એમ કે કાકડી ખંભે મારીને લઈ જાવ પડે ઉપડે. જો અહીંયા દતાર આવ્યા છે, અલગ અલગ પ્રકારના દતાર છે. કોઈને એવું થાય કે લાંબા ઓફરવાળો નથી જોતો તો આવા ટૂંકા ઓફરે આવે 3, 6 અને 9 દાતાનો. તો જો ધરતી એગ્રોવાળાની છે એની. આપણે તો કૃષિ મેળામાં આવ્યા એટલે વિડીયો બનાવતા જઈએ અને આની ખાસિયત કંઈક અલગ પ્રકારની છે. પ્રીમિયમ પ્લસ દતાર છે, 76,400 હાલની આ તારીખની કિંમત છે. અને આની અંદર જે આ ફાઈબરના મૂકી દીધા છે દરવાજા કે આ હે ને આની અંદર ભેજ ના લાગે, પાણી ના લાગે, દાણો છે એ પવનનો ઉડે નહીં. અને દત્તાની ખાસિયત કંઈક બીજી છે કે અહીં ગેર દઈ દીધો છે. ગતિ ધીમી વધારે કરવી હોય તો આપણે ઈચ્છા છે દત્તાર લેવાનો. પણ આ બધા સ્ટોલની મુલાકાત કરી ત્યાર પછી અહીંયા આવીને ભૂટક્યું. તો મિત્રો વાં જોયો તો એ દત્તારથી આ વારી અલગ છે. આ જોઈ લ્યો, આ કોક અલગ પ્રકારનો જ છે. આ બધું આમાં અલગ એક દાતાનું એક ખાનું કે છેતરાય જ નહીં આપણે આમાં. અને સ્ટોલની મુલાકાત હજી કાલમાંથી છે, લેતા જાજો. અને જો આ બધા ખેડૂત આવ્યા છે ને આપણા સબસ્ક્રાઈબર છે ને એ બધા થોડાક હેરાન કરે છે અમને એ કે તમે દત્તાર લઈ જાઓ. હજી આપણે આગળ જોઈ ઘણું બધું જોવાનું છે. અને માથે હું બેસી ગયો પણ ઉલરે એમ નથી ને, જરાક જોજો. આ હે ડિસ્ટોનર. આપણે જે પાક કાઢ્યો હોય ને એને ક્લિયર કરવાનું મશીન, એટલે આનું નામ છે ડિસ્ટોનર. આની અંદર જે ખેડૂત લીધું હોય એને ખબર જ હશે કે કેટલી વસ્તુ ક્લીન થાય. મગફળી આપણે વધારે વાવેતર થાય સૌરાષ્ટ્રમાં એટલે મગફળી માટે ખાસ છે. કોઈ કંપનીનું નામ નથી લેતા કેમ કે ખાલી ખોટે લેવું. આપણે જે કંપનીનું લેવું હોય લઈ લેવાનું. તો મિત્રો અટાણે ખેડૂતની પહેલી પસંદ સુમાહામાં મગફળીનો પાક કાઢવા માટે. અને અત્યારે ચણા છે, વટાણા છે, ચોરી છે, ત્યાર પછી સોયાબીન છે. આ પાક કાઢવા માટે તમારે ભર વારવા ના પડે. અને આ ખરેખર ઐરાવત હાથી આનું નામ દેવાની જરૂર હતી, પણ તોય આને બધા ડબ્બો જ કહે. ડબ્બો નામ આનું ના દેવે, આને ઐરાવત નામ દેવું જોઈએ. અને આના કંઈ લાંબા ફીચર આપણે સમજાવવા નથી, આપણે જ ખાલી બતાવવાનું જ છે આજે. તો મિત્રો આપણે આનું નામ ડબ્બો દઈ દીધો હોય પણ ડબ્બો નહીં, ખરેખર ઐરાવત રાખવાની જરૂર છે. અને આ સ્ટોલ છે અમારા ખંભાળિયાનો અર્જનભાઈ કરમૂરનો. આપણે ખબર નહોતી પણ અચાનક આવી ગયા, મુલાકાત થઈ ગઈ. કેટલી વસ્તુ આમાં નીકળે ને કેવી ક્લીન નીકળે ને એ બધી જો તમને હાજર છે. ચણા છે, સોયાબીન છે, તુવેર છે, ધાણા છે અને કાબુલી. અને મગફળી હજી એની રાખી નથી. તો આના પાથરા એથી સીધું નીકળી જાય, આના ભર વારવા નથી પડતા. અને આગળ તમને જે ગયા વર્ષનો જૂનો ડબ્બો છે ને દેખાડી, નવો તો દેખાડી દીધો. આને ડબ્બો કહીને બધે મારી નાખ્યો. આ હે ઐરાવત. આ જે જૂની સિસ્ટમનો ગયા વર્ષે હતો એ છે, પણ આની અંદર કંઈક સિસ્ટમ બીજી અલગ આવી ગઈ છે. નવા ઘણા બધા ફીચર આવી ગયા છે. અને આના ફીચરને આની અંદર કેવી બધી સુવિધા આવે જાણવી હોય તો અર્જનભાઈનો કોન્ટેક કરજો. જામખંભાળિયા રાધેશ્યામ ટ્રેડર. આ મોટું જોઈ લેજો, ત્યાં તમને મળશે ને બધી માહિતી આપશે ખંભાળિયા. તો જો ભાઈ આ આપણે છે લેન્ડ લેવલિંગ. આ છે ને ઓટોમેટિક પાવડો કહેવાય છે. અને કોઈ પણ કંપનીનું નામ લઈ અને આપણે કહેતા નથી. તમારે આ પાવડો લેવો હોય તો બધા હાકે જ છે. અને લેવો હોય તો આમાંય સબસિડી જ હોય. લઈ જજો. અને અમે મેળામાં આવ્યા એટલે એક વસ્તુનું તમને બતાવવું જરૂરી છે. અને વધારે માહિતી માટે જ્યાં આના ડીલર હોય ત્યાં પૂછી લેવાનું.
તો મિત્રો આ મશીન તમે જોઈ રહ્યા છો ને, આ આપણે શાક બકાલાના વાવેતર કરવો હોય તો એની અંદર જે આપણે મલ્ચિંગ કરી એના માટેનું સ્પેશિયલ મશીન છે. અહીંયા ટપકનું ચડી જાય પીંડલું, પછી આની અંદર ખાતર ભરાઈ જાય અને ત્યાર પછી તમે જે વાપરતા હશો એને ખબર જ છે કે અહીંયા જે હોય મલ્ચિંગનો પ્લાસ્ટર એ વીંટાઈ જાય છે. અને જે કંપનીનું તમને આમાં બોર્ડ દેખાય તો એ કંપનીના ડીલર હોય ત્યાં જઈને તમે આની પૂરી ડિટેલ લઈ શકો. તો આ સાફ સફાઈ કરવાનું મશીન છે આપણી દેહી ભાષામાં. આમ તો આને ગ્રેડર કહેવાય કે માલ એકદમ ગ્રેડવાળો બનાવી દે, ક્લીન ચોખ્ખો. કંઈ પણ ઘઉંની અંદર પૂતરા હોય તો આની અંદર નાખો એટલે સાફ થઈ અને તમને મન પડે ને એવો ચોખ્ખો તમે કરી શકો. કાકરી છે, પૂતરિયું છે, હાથીકણા છે, કોઈ પણ પ્રકારનો કચરો આમાં નાખી દો એટલે આનાથી સેટો રહીએ. વધારે માહિતી માટે આના જે ડીલર હોય ત્યાં જઈને સંપર્ક કરજો, કેમ કે વધુ ડિટેલ એ તમને આપી શકે. તો મિત્રો આ ઐરાવત હાથી બીજી કંપનીનો આવી ગયો, કેમ કે અહીંયા જે કંપનીને જે બનાવતો હોય ને, આ તો કૃષિ ક્રાંતિ મેળો છે. અહીંયા તો લગભગ બધા આવતા જ હોય, કેમ કે જે કંપની હોય આજ કૃષિ ક્ષેત્રે આગળ વધવા માટે લઈ આવતો. આ ડબ્બો એ પણ કંઈક એવી પ્રકારનો જ છે. જે જૂનો ડબ્બો આવતો એથી આ નવા ડબ્બામાં આની ઘણા બધા ફેરફાર કર્યા છે. અને વિશેષ માહિતી માટે આના જે તાલુકામાં ડીલર હોય ત્યાં જઈને સંપર્ક કરજો, આની પૂરી માહિતી તમને મળી જાય. તો ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, ગામડામાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, હર કોઈ જીવન જરૂરિયાત વસ્તુ છે લાઇટ, ગેસ અને પાણી. રોટલી તો જરૂર હોય જ, પણ આ એવું કંઈક છે સૂર્ય ઉગે એટલે લાઇટ ચાલુ થઈ જાય. આ એકવાર લગાવી લીધા પછી તમારે લાઇટ બિલમાંથી ફ્રી માફી મળે. આની વધારે ડિટેલ નહીં આપી શકું, કેમ કે જે કંપનીના જે ડીલર હોય અને તમારા નજીકના શહેરમાં જ્યાં એનો ડીલર હોય ત્યાં તમે તપાસ કરવા વિનંતી. તો ખેડૂત મિત્રો, આપણે હજી કૃષિ ક્રાંતિ મેળાની અંદર જ છીએ. ડિસ્ટોનર તો આપણે એક બે જોયા છે, આ ડિસ્ટોનર કંઈક અલગ પ્રકારનું છે. જોવું જોઈએ, આમાં બેલ્ટ દીધો છે કે કાંકરા કે જે કંઈ હોય એ સીધું બહાર પડી જાય છે અને આની મજા જ કંઈક અલગ પ્રકારની છે. આની વધુ માહિતી માટે આ કંપનીના જે ડીલર હોય ત્યાં જઈ અને પૂરી માહિતી લેવી. મિત્રો અહીંયા બેઠો એટલે તમને એમ લાગતું હોય ને કે રોટાવેટર, એક રોટાવેટર માંથી માલદભાઈ બેઠા. આ હે ને 2 રોટાવેટર કરતા મોટું છે. આ રોટાવેટર છે 12 ફૂટનું. આને લઈ જવું ક્યાં? મારા જ અમારા 8 ફૂટના છે. જો આ મેળામાં આવ્યાથી એક જોવા જઈડું કે કદાચ તમારે ખેતર જેવડી રાપ કરવી હોય તો હાલે. જો આ 12 ફૂટનું રોટાવેટર હાલે. આમાં ટ્રેક્ટર કેવડું જોઈએ ને એ જરા કોમેન્ટ કરજો બધા. તો મિત્રો, મિતુલભાઈ ઓડેદરાની આપણે કૃષિ ક્રાંતિ મેળાની અંદર મુલાકાત થઈ ગઈ છે. ઘણીવાર આપણે મેસેજથી તો વાત થતી હોય, પણ આજ મોરો થઈ ગયો. શું કહેવાનું થાય આ કૃષિ મેળા વિશે? કંઈક ખેડૂતને કહો તમે. કૃષિ મેળા વિશે આમ તો હું ઘણી બધી રીલ્સ બનાવતો જ હોય છે કે ખરેખર ખેડૂતના દીકરાને આ લાવો એકવાર લેવો જ જોઈએ, જરૂરી છે. બરાબર છે, કારણ કે ઘણી બધી ટેકનોલોજી અહીંયા હોય અને જોવાનું જાણવા મળે, અને ખાસ કરીને યંગ મિત્રોને જરૂરી એ જ આ વસ્તુ વહાવી હગવાના છે. હવે જે કાંઈ બીજા આપણા મોટી ઉંમરના આવે તો ખાલી જોઈ શકે. અને મિત્રો, અમારા ખેતીવાડીના અને પશુપાલકના વિડીયો જોતા જો, પણ મિતુલભાઈના વિડીયો સ્પેશિયલ આ જે મશીનરી ખેતીવાડીમાં ઉપયોગ થાય એના માટેના જ વિડીયો, ટ્રેક્ટરને લગતા બધા વિડીયો આવતા હોય. જોજો, અમારા કરતાં વડા છે, કેમ કે હજી અમે નાના છે એનાથી. અને મોટા હોય કે ને કઈટા ગાડાવાળા એને મોટા માણસો છે આપણા કરતાં, અને એને આપણા કરતાં વધારે અનુભવ હોય. એટલે ચેનલમાં જઈને જરાક ડોકું તાણ્યું એટલે મજા આવી જાય. તો મિત્રો, આપણે આ સિંગલ વાયણી છે, મિની ટ્રેક્ટર અથવા તો બળદમાં લાગી જાય. અને આનું કામકાજ એવું છે કે તમારે કપા, એરંડા, તુવેર, સોયાબીન એ કાર્યું કંઈ વાવેતર કરવું હોય તો એના માટેનું છે. અલગથી કંઈ ખર્ચો નથી કરવો પડતો, સીધા આપણા હાથીડા હોય એમાં જ લાગી જાય છે. અને જે મોટી વાયણી વાવેતર કરે ને એ જ પ્રકારનું વાવેતર કરે. અને એક 2 in 1 હાથીડું એવું જોવું જોઈએ. આ હાથીડું બહુ લાંબુ છે ને આનું કામકાજ કંઈક એવું છે કે તમારે જે પેલા મીંદણા હાંકો ને એ મીંદણા ના હાંકવા પડે, આ હાંકીલીઓ ને વિખેડિયા ના હાંકવા પડે, સીધું આમાં હાલી જાય. અને ખાલી એની દાંતીની ધાર તો જોવો તમે. આની પાછળ ઓપ્શન આવે છે કે રાપે લાગી જાય, આગળ મીંદણા હાલતા જાય અને પાછળ રાપ હાલતી જાય. વધારે માહિતી માટે આના ડીલરનો કોન્ટેક કરજો. તો મિત્રો, આ ઘનશ્યામ કંપનીનું થ્રેસર આવ્યું છે, જોવું જોઈએ. આ ડબ્બાને ટક્કર મારે એવું. આપણે ડબ્બો નામ ખોટો દઈ દીધું છે, ખાલી તમે જોતા ખરા ઐરાવતથી એ પણ હર. અને આની અંદર બહુ ઝાઝા ફીચર આવે છે. નવી દુનિયામાં નવા મોડલ આવી ગયા છે.
આની વધારે માહિતી જાણવા માટે તમારે આનો બધીનો કોન્ટેક કરવાનો છે. આ પંચિયા હે અમારી ભાષામાં કહે, પણ વિડીયો તો ક્યાંયથી જોવાતો હોય તમે કહેજો કોમેન્ટ કરીને, કારણ તમે પંચિયા કયો કલતી કયો છો હું કયો. આ 5 પંચિયા હે, તમારે ગમે એવડી જારી કરવી હોય થઈ જાય 10ની જારીથી કરી અને 60ની જારી સુધી. અને વધારે માહિતી માટે જો તમે અહીંયા પૂછી શકો છો. તો મિત્રો કોઈને 50 હોર્સ પાવર કે 60 હોર્સ પાવર કે એથી વધુ ટ્રેક્ટર હોય તો એના માટે આખું માટે તમારે મજબૂત પંચિયા જોઈ તો જો આ ખીજડીયાવાળા લઈ આવ્યા છે. આનો વજન એ કંઈક 300 કિલોની આજુબાજુ છે, 355 કિલો છે. અને આની વધારે માહિતી માટે આ રહ્યું જો તમે અહીં પૂછી શકો છો. ખેતીમાં હાલતા દરેક પ્રકારના હથિયાર અહીંયા મળે છે. આ આપણે નવું જોયું કે ભાઈ કોઈને ખેપાવાળું પડવું હોય અને ફૂલ ઢેફા હોય તો રોટાવેટર ના આખવું હોય તો આ સ્પેશિયલ ઢેફા ભાંગવા માટેનું છે. જો તમને આ કેવું દેખાતું હોય, આ કૂવાની અંદર ગાગર પડી જાય તો કાઢવાની મીંદડી હોય એવું લાગે ને, પણ આનું કામ એકદમ સારું છે. અને વારે ખેરેની વારી કહું કે ગમે એ પ્રોડક્ટ બતાવો, આના તમારે વધારે માહિતી જોતી હોય તો જે તે તાલુકા વાઇઝ આને ડીલર હોય ત્યાં તમે આની બધી ડિટેલ પૂછી શકો છો. તો ખેડૂત મિત્રો આપણે મિની ટ્રેક્ટર ઉપર બેસી ગયા છે. જો આમાં જીપીએસ લગાડેલું છે, કંપની તો બધું બરાબર છે. એ હવે તમને આ જીપીએસ વાળા જ કહે તમારો કોન્ટેક કરીએ તમારે લગાવવું હતું. પણ આ મિની ટ્રેક્ટરની અંદર જીપીએસ આવી ગયું જોતા ખરી. ટ્રેક્ટરમાં વડામાં તો હાલે, હાર્વેસ્ટરમાં હાલે, બધી જગ્યાએ જીપીએસ આવ્યા, પણ આ મિની ટ્રેક્ટરમાં આપણે પહેલી વાર જોયું. અને એ આપણે આ કૃષિ ક્રાંતિ મેળામાં આવ્યા ને એટલે જોવા જઈશું. તો કાંઈ બહુ કરાવે છે. તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્રો ભૂટકી રહ્યા ને કે ભાઈ બાપ દીકરો બહુ એવા રમૂજી અને મજા કે સૌથી મજા આવી ગઈ. સાણ નથી ઓલું ઉપાડતો. હા ધરા ઉપડાવવું પડે. હા પછી ભણવામાં થોડું કાંઈ કરાવે છે, કાંઈ રજા રાખવી. પાકું ને? પાકું. બરાબર ને? સબસ્ક્રાઈબર મિત્રો એ જો ધવલની છે ને થોડીક વાક કાઢ્યો અને મજા આવી ખરેખર. કોક આપણો વાક કાઢે ને તો આપણી જગ્યા ઉપર ફોકસ કરી તો મજા આવે. અને હવે આપણે અહીંયા આવ્યા છે કૃષિ મેળામાં, તો કેમ કે આ કંપનીનું આપણે નામ જ લેવું પડે એમ છે. ભાઈ મારા ભાઈબંધ છે. આપણે આને ડબ્બો અને ઐરાવત કરીને થાકી ગયા છે, પણ આનું સાચું નામ શું છે ભાઈ? વિક્રાંત આનું નામ છે. અને ગયા વર્ષે અમે ઉનાળામાં મારા હગા ભાઈના દીકરા હાટું થઈ અને અમે આ લઈ આવ્યા હતા. અને એ મોડલ તમારે જોવું હોય તો આગળ છે, જસદણમાં એકવાર જઈને મુલાકાત ખાસ કરજો, મફતમાં પ્રમોશન કરાવ્યું હોય. તો મિત્રો જે અમે ગયા વર્ષે ઉનાળામાં મારા ભાઈના દીકરા હાટું લઈ આવ્યા હતા, અમારું ગામ કોલવા અને ભંડારીયા ગામમાં ગોગનભાઈ ભાટિયા, એ આ ભાઈ પાસેથી લઈ આવ્યા હતા. જે આ થ્રેશર તમે જોઈ રહ્યા છો. અને આની અંદર હું વસ્તુ નીકળે છે ને એ તમને બતાવે. મગફળી નીકળે છે, તુવેર નીકળે, ચણા, વટાણા અને રાજમા. આની અંદર આવી બધી વસ્તુ નીકળે છે. અને વટાણા અને મગફળીનો આપણે લાઈવ ડેમો જોયો છે. અને ગયા વર્ષે મારી વાડીમાંથી છે ને રસ્તો હાકડો હતી, આ થ્રેશર નીકળી નહોતું થઈ ગયું એટલે અમારે બીજાનું હકવું પડ્યું હતું. પણ આના રિઝલ્ટ અમે જોયા ને એટલે મજા આવી ગઈ. આ તો પ્રમોશનનું ખાલી અમે દાંત કાઢતા હતા કે આ હેઠિયા છે ને એ ભાઈબંધ છે ને એટલે ઘડીક વાર દાંત કાઢવાની મજા આવે. બાકી મુલાકાત એકવાર અમે લીધી ને ખાલી આની, એટલે મુલાકાત લીધા વેતક અમે સીધું થ્રેશર લઈને જ આવ્યા હતા. એ આ ભાઈને ખબર છે. અને ત્યાંય પણ અમારે ધવલની ચર્ચા થઈ હતી, કેમ કે અમે હાવ ઓળખીતા હતા ને પહેલી જ વખત અમે જસદણ ગયા હતા. અને મળશું આપણે ક્યારેક જસદણ બધા ભેગા થઈ. ચોક્કસ આવો બધાય ખેડૂત મિત્રો, એકવાર અવશ્ય અમારી ફેક્ટરીની મુલાકાત કરો. તો મિત્રો આપણે અહીં એક્સપોમાં આવ્યા છે તો જોઈ લઈએ. મિની ટ્રેક્ટર નાનામાં નાનું 12 હોર્સ પાવરનું છે. અને વધુ માહિતી માટે આના જે તે તાલુકાના ડીલરનો સંપર્ક કરી અને વધુ માહિતી લઈ શકો. બાકી બસું છે અસલ હાવજનું. તો મિત્રો આપણે જે ચાપ કટર લીધું છે ને એવું નાનામાં નાનું એ આવી ગયું છે. આ કોઈને 3 થી 4 થી 5 પશુ હોય તો, અને એક મોટું હોય એ બતાવે, એની અંદર તમને દાણા ભેગા ધરાઈ જાય. તમારે ભયડો જોતો હોય તો આપણે આજ ખેતીવાડી અને પશુપાલનના વ્યવસાય સંકળાયેલા હોય તો આ વસ્તુ રાખવી જરૂરી છે. અને આપણે લીધું હોય તમને ખબર છે ને, એક મોટું બતાવું. જો આ મોટું છે, આની અંદર ચારો પીલા છે અને આની અંદર દાણા પીલા છે. તમારે ભેહું નહીં દે, મકાઈનો ભેડો દેવો તો નાખી દેવાનું, જુવારનો દેવો તો નાખી દેવાનું, ઘઉંનો ભેડો દેવો તો નાખી દેવાનું. બધું અહીંથી રેડી થતું જાય. અને આનાથી મોટું જોતું હોય તો હે હજી આ જોવું જોઈએ. હળું છે, આ ટ્રેક્ટરથી હાલે, તમારે સીધી ટોલી જ ભરાઈ જાય. અને કોઈ પણ લીલો હુક્કો ચારો કાપવો હોય તો એના માટેનું બેસ્ટ સોલ્યુશન આવી ગયું છે. અને અહીંયા મેટ પણ મળશે કે જે પશુને તળિયે ગાદલા નાખવા હોય તો. આપણે તો ગાદલા માટે બેસી, પણ પશુને ગાદલા નાખવા હોય તોય પણ આવી ગયા છે.
અને મસ્ત મજાનું છે. સ્ટોલની વિઝિટ એકવાર જરૂર કરજો અને જે તે કંપનીના ડીલર હોય એની મુલાકાત કરજો. અમે તમને બતાવીએ એથી એવું ના સમજો કે તમે અહીંયા જ લેવા આવજો. તમને મજા આવે એ કંપનીની લેજો. પણ અમે તો આજ આવ્યા છે ખેડૂતને કે કોઈ અહીંયા ના પૂગી થઈ ગયા હોય તો એને જોવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. તો મિત્રો અહીંયા પશુપાલન માટે ઘણું બધું છે. તમને ચાપ કટર બતાવ્યું પણ જો અહીંયા મોયડા છે, દોરી છે, ઠેલા છે અને મોરી જો કલરની રંગબેરંગની છે. એક્સપોની અંદર આવો જોવ અને ક્યાં જડે એ બધું તમને અહીંયા ખબર પડે. તો મિત્રો આપણે રાજદાણ ચારી અને ધોરા આવી ગયા માથામાં અને આપણે સમજતા નથી રાજદાણ ક્યાં બનતું હોય. કઈ કંપનીની વિઝિટમાં ગયા હોય રાજદાણ બનાવતી ફેક્ટરીની તો આપણે ખબર હોય, પણ ત્યાં મોટા મોટા મશીન હોય એટલે આપણે કંઈ આઈડિયા ના આવતો હોય, એવડું આપણાથી લઈ ના શકીએ. પણ આ મિની મશીન આવી ગયું છે. સ્પેશિયલ 5 પશુથી કરી અને 50 પશુ તમે રાખતા હો તો કંપની કઈ છે એ કંઈ હું જાહેરાત નથી કરતો, કેમ કે આપણે મેળામાં આવ્યા છીએ એટલે આપણા ચેનલ માટે સ્પેશિયલ વ્લોગ બનાવી ને આ મશીનને સ્ટાર્ટ કરે છે. મસાલો બધો મિક્સ કર્યો છે અને એ તમે મશીન લેવો એટલે તમને સમજાવી દે. અને જો પેલેટ કેવા નીકળે ને એ હમણાં તમને ચાલુમાં બતાવજો. ભાઈ તમારું મશીન કરો ચાલુ. આ મશીન ચાલુ થયું છે અને નાખે છે અંદર માલ નાખે છે મિક્સ થઈ ગઈ અને આની અંદર ત્યાં પેલેટ આવવા ચાલુ પણ થઈ ગયા છે. અને તાજો માલ બનીને તૈયાર થઈ ગયો રાજદાણ. પછી તમારે ચારો ભેગો નાખો તો હાલે, દાણા ના હાલે, કપાસિયા ખોળ તમે જે કંઈ આની અંદર મિક્સ કરી અને પશુને ખવડાવતો દાણ તો આ મશીન લેવું તમારા માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. અને નજર અમે આપણા જ ઘરે આપણે આપણા પશુના સ્વાસ્થ્ય માટે બનાવી અને ખવડાવી શકીએ. તો મિત્રો કૃષિ મેળામાં આવ્યા એટલે કોઈ વસ્તુની ખામી ના હોય. અહીંયા હોયથી કરીને પ્લેનના પાકે મળતા હોય. અને જો આ મિની ટ્રેક્ટરવાળા માટે જારી ટ્રાન્સફર કરવી હોય ને તો એ માટેના ડગરા અહીંયા મળી જાય. અને તમે વાપરતા હો કેવા હે જરા કોમેન્ટ કરીને કહેજો. આપણે કૃષિ મેળામાં આવ્યા નહીં પશુપાલન અને ખેતીવાડી. તો જો આ પશુપાલન માટેનું સ્પેશિયલ છે. આ જોઉં તો ગેસ ભરીને આવ્યા આમાં. અને આ ગેસ એની કેમાંથી ભર્યો ખબર? છાણમાંથી. અને એની વધારે માહિતી માટે આપણે માલદેવભાઈનો એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો, પણ આ સ્ટોલની અંદર એની મુલાકાત થોડી ઘણી લઈ લીધી એટલું કાફી કહેવાય. અને આ ગેસ ઓર્ગેનિક કહેવાય, આપણે ઘરે જ બની જાય. બનાવવા માટે માલદેવભાઈની મુલાકાત જરૂરથી કરજો. તો આપણે બીજા સ્ટોલની મુલાકાત લેવા જવું ને. હા તો મિત્રો અમે ચાપ કટર લીધું છે એ તમે જોયું છે અને 3 વિડીયો લગભગ નાખ્યા છે. અને જે મોડલ છે ને મારી પાસે આ છે અને કટિંગ એ તમે મારા વિડીયોમાં જોતા જઈશો. પણ જે મોટા મશીન એના છે ને એ તમે જોયા નથી. જો આનથી મોટું આ છે અને જરા કટિંગ જોવું હોય તો ભાઈ કાપે છે. જોઈ તમને અહીંયા રૂબરૂ કટિંગ કરી દેખાડે. માલ એકદમ મસ્ત નીકળે છે. અને પશુપાલન જે કરતા હોય એના માટે નાના મોટા આવે છે જે 5 પશુથી કરી અને 100 પશુ સુધીની ગણતરી હોય તમારે તબેલો કરવાની તો મળી જાય. અને હાઉસફુલ મોટું તો અહીંયા છે ટ્રેક્ટર અને મોટરથી બેયથી હાલે. અને આની અંદર ઘણા બધા ફીચર જોવું હોય તો તમે ઓમ લક્ષ્મી સાપ કટરની વિઝિટ કરશો એટલે તમને મળી જાય. આ શું છે ખબર? આ આપણા પશુને ખંજવાર આવતી હોય તો દિવાલ સામે કે ઝાડવાનું થડ સામે એને ભરાવવું ના પડે ઢાંઢું, એના માટે આ સ્પેશિયલ છે. જો આ ફરતું હોય ને ઊભી જાય ને પશુ એટલે આફેડું ખંજવારાઈ જાય. તો રાજદાણ બનાવવાનું મશીન ભાઈ આ ઓમ લક્ષ્મી સાપ કટરવાળાએ પણ બનાવ્યું છે. આપણે આગળના સ્ટોલે જોયું હતું. હવે અહીંયા ટૂંકમાં ઓલા પેલેટ કાઢવાનો માલ સામાન નથી. મકાઈ, જુવાર, બાજરી આવું કંઈ છે નહીં, પણ એ વિડીયોમાં તમે જોયું ને આવું જ રાજદાણ બનાવે. અને પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો આ ખરેખર ઘરે રાખવા જેવી વસ્તુ છે. અને આનો તમને આખો વિડીયો જોવા મળશે પણ વાર લાગીએ. આ હર્ષભાઈ છે ને જ્યારે અમારે પાકીટ ગરમ કરીએ ને ત્યાં આ તો ખાલી દાંત કાઢવું. તો આ ભાઈ આપણે છાલ ઓઢાડી દીધી છે. આ ઘણી આપણે ખીચો ગરમની વાત કરતા હતા પણ આ ઓઢી લઈને શિયાળામાં એટલે આખા ગરમ થઈ જાય. અને આની કંપની ખાસ મુલાકાત કરવા જવાની છે ત્યારે આનો ફૂલ વિડીયો મૂકી અને આની બધી ફેસિલિટી જે છે ને મશીનની એ ત્યારે તમે મારી યુટ્યુબના આખા વિડીયોમાં જોવા મળશે. તો આપણે ઘણા બધા સ્ટોલની મુલાકાત લીધી, ઘણા બધા રહી ગયા છે. અહીંયા કેબલવાળા છે, ઝટકા મશીન છે, સ્પ્રે પંપવાળા છે, દવાવાળા છે, આયુર્વેદિકવાળા છે, કેટલું બધું છે. પણ ઘણું ખરું આ વિડીયોની અંદર આવ્યું, ઘણું ખરું નથી આવ્યું. તો ભાણવરની નજીકના ગામડાવાળા હોય કે અહીંથી દૂર ના હોય, જોવું હોય તો હજી કાલનું દિન છે. અને મસ્ત મજાનો કૃષિ મેળો છે, ઘણી બધી મુલાકાત લીધી છે.
અને જરાક વિડીયો લાંબો થયો કેમ કે ઓળખીતા આપણે હતા એની થોડીક મુલાકાત વધારે લીધી, તો આ સાલ ઓઢાડીને સન્માને કર્યા છે ઓળખીતા હતા એની. તો આવજો. આ વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. શેર જરૂર કરજો કે જ્યાં ત્યાં તાલુકાની અંદર કૃષિ મેળો થાય ને ત્યાં ખરેખર ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરતા હોય ને એને જવું જરૂરી છે. અનેક પ્રકારની વસ્તુ અહીં હજી ઘણી બધી આમાં અમે લીધી નથી, વિડીયો લાંબો થાય એને લીધે. આવજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.